બેટાની ઘરે દેશી આવી. अच्छा देखा आपने लापरवाही વાહણ ભૂ અમારા ઘરે દેશી અમારી રોજ અમે કદી કર્યા હતા. મારા કાકો કહેતા કે ભાઈ મને મત પેણ મોન્યું જ નહીં ના પેણો છે લાડુ થાઉં હવે કર્યા કર્મ ભોગવો બીજું શું એડો આટલા મેલીને આવું પાછા બીજા તો મારા જીયર ને પેણાવીને હે તકલીફ કરી હે ને કચરા કાઢવાના દાડા આવી ગયા હે. પેલા એ બૈરો હતો હે બૈરો નતો તોય કચરા તો કાઢતા હતા. અત્યારે બૈરો લાવી તોય કચરા કાઢવા પડે. શું કરવાનું કહો? આ પેથિયા એવું કરાવરાયું હોય ને પેથિયા ની વાત હવે. હા કાકા હું દશા આવી તમારી તો એ બેટા શાંતિ રાખ. હું શાંતિ રાખા તમે તો પણ શું કરી ખતરો આખો તારી બેટા આવી વારી આ બની શાંતિ રાખ તું હવે. હાલ તો તમારી વાળી નહીં હાલ તો તમે કચરો કાઢો અત્યારે તો અમે કાઢો રાખ તમારી આ બની ચિંતા મત કર. મારી વાત સાચી છે નહીં દશા મારે આ બની ભત્રીજા હવે બોલો કાકા હવે પેથિયા ઘર લઈ જવાના. ભેથી ઘરે તમારે શું વાહન હાથે ધોવાના કપડા હાથે ધોવાના કચરા બોરવાના પેથિયા ભાઈ. આમ તો મારું જો કહેતો કે હું પોચ ગોમ નો આગેવાન હું. એની બાઈ ની લઈ તો બીજાની શું લાવે તો તમે પહેણ્યા છો તો તમે આવી હાલત આવી છે તો હું પહેણી તો મારી હાલત આવશે. મારા કોઈ પહેણવું નથી તમારા જેવા ગહેરા નથી કરવા મારે હું મોદા સપોર્ટ ઉકાળ દેખાય એવું હોળી થશે. વાહન તો કરી આપણો છે પણ હવે આ કપડા ધોવાના છે ફટાફટ लेकिन ये साला कर क्या रहा है? पेथिया नहीं આગેવાન શું કરતો તો કોઈ કશું કરતો મારે જે આ પેથિયા ને દેશા આવી હે તમે આગેવાન પેથિયા શું કરશે હે આના મારા કદાચ આની હાલત વધારે ખરાબ હે. अच्छा શું હતો કો તમારે તો ઠીક છે પણ પેથિયા તો પૂરી મૂછું મળવાની નથી. કોઈ નહીં શું હતું એટલે હવે શું આયા તા ખરે બપોરે આવા તડકા આવું કરતા હતા તમે. એટલે રાખશો કે સોરી લઈ જાઓ બરોબર તમે આવા તડકાની વેળા લીધી એમ આગેવાન છો મારી બીજી ડૂસી મને લાગે હું તો છે આરામમાં છે ભાઈ એસી હું બે ખાટલા બાટલા છે કે નહીં ખાટલા તમારે દાદે ભાજી બે ના દે હવે તમારે શું હતું કહો એટલે હું શું કહું કોણ કે મારું તો હવે આ તકલીફ થઈ મૂકી છે કાકા મૂકો તમે કહો આ તો કે તમે ઓલું નતો કરાવરાયું મારું યાર હકું હાક પડે તો યાર હાજરો કર્યું છે ને કરાયું તો તમે હાજરો શું? કરે કચરા પોતો લુગડો વહાર વાતો अच्छा ઈ તો બધું ઘરે હોય ને હું કરતા હોય બહેરો લાવ્યો તો કરવાનું આવે એટલે આ કરે તમે કરે હે ઠપ્પાડા તારી જિંદગી તમે શું કરે તમે શું કરો તમે એટલે મારે તો બહુ ડૂસી કો મૂકો ને એમ કરે એમ કે એમ આ લુગડા ત્યાં હોવ તો ક્યાં લુગડો? ભાઈ ધોતા હતા યાર. છો યાર બરાબર. અને ખરેખર મારે બેટું તમારે તો ઉપાધિ ભાઈ આટલું બધું કરવું પડે દોસો યાર. એટલે આ તો જો ભાઈ પોંચ ગોમો નો પેથો આગેવાન બરોબર અને પેથો કરે કે નહીં અહીંયા લોઢે લીટો હોય ગોંડા હવે લોઢે લીધો તમારા કર્મમાં લીધો હશે તમે હાલ કરો ચાલે. હે તમારા કર્મમાં લીધો હાલ તમે શું છે ને પહેરો ઢાંકણા ધોતા અલ્યા જલશા મારી વાતો ભાઈ મારે દાદે મારા કાકા ને કીધું ને મારા કાકે મને ન કીધું નથી કઈ તો. હું છોકરા નથી કહેવાનું ચોથી કઈ કો ના કઈ કો અને બાકી પોંચ ગોમો ના આગેવાન પેથે દઈએ તો કે ને ભાઈ હગા કરાય તારા કરાય બરોબર હવે બેઠાજી બધી વાતો મેલો બરાબર બરોબર અને તમે હવે કોઈ કહે દીકરી બાપ ને નહીં કયો કે હવે બધું દાડે મારા જે નથી થતો વાહન ધોવાના કચરા વાળવાના ખાસું છે બાપડા દશા બુરી દશા છે તારા કાકા ની છોકરા ખરેખર આવી દશા તો હું તો ભગવાન કોઈ ની મત લાવો ના તો આ ભારે પણ હારો તારો કાકો પોલીસાળું ફરિયાદ તો મારા આગળ કરી કે છે હું તો ઈ કોમ નો ઇન્ટિરિયર ભાઈ ના હો મત સાંભળો જો એમ કરો હવે એને બાપ ને કઈ કયો તમે યાર એના બાપ ને તો કહેશો ભાઈ બરોબર પણ ગામ મોટો થાવ હોય ને તો આ તો ભાઈ હવ કરતા તમે કરી યાર ને મોટા થવા હા અને ભાઈ સાંભળો તમે હવે આયા છો હું હાથો હાથ કરું આ છોકરાની હું હગું જોઉં છું બરોબર નન જો આપણે ના ભાઈ
હા પાડે એમ કોમ ના આવે પેથોથી બોલે અહીંયા કોઈ પાછો આમ શબ્દ ઉઠલાવે વાત કરે છે આ તો એવું કે પેથાજી કરે એ આપણે નથી કરવું. ભાઈ મારી વાત સાંભળ આ એક છે તારા ધોકું બરોબર અને મારું મોન પૂરું અને થઈ જાય એ તો ભાઈ આ બધા ઘરના કોમ વાસીડો ઓખા કરે ને તારા ગામ ના સરપંચ થવરાય ગામ ના આગેવાન થવરાય એમને આગેવાન થવરાય અલ્યા ભાઈ કોઈ તારા કાકા ના જલસા છે આથી ઘરે ભેંસા દુએ 4 બૈરું હોતો આપણે કરવું પડે, શું કરવાનું? ભાઈ જો ગામમાં મોટું થવું હોય કે નહીં તો આ તો બધું કરવું પડે. હા, કરાઈ ગયા. એટલે આ બધા સોના કરે કરોડપતિ ને ભાઈ જો એ છોકરા આ પેથોથી બોલે ને તો ગામમાં કોઈ વાત નથી ઉઠલાવતી તો મારો નમો નહીં થોડોક મેળ આવે વાત કરે સારું નીકળો બેટા, આવે ને બા. તો રાભલા મારું મોન અને આ તારા ધોકું છે ને પછી રખડી રૂપા છો અને કોઈ તારા ઘરમાં કોણ છે? મારા પોતા મારવા કચરા કાઢવા ઈ મારા કરવું નથી. એટલે ભાઈ તારા ધોકું છે ને મોતો કો મોન પ્રો નકા પછી મળશે નહીં બરોબર. અને ભળ આ પોસ ગોમો ના આગેવાન પેથોથી છે કે નહીં જેટલો ને આમ પેણા મેલ્યા પોટી વધારે ખાઈ હા બરોબર. અલ્યા ભાઈ અમે તમારું વધરું કર્યું છે કોઈ ખરાબ નથી કર્યું વાત કરો આપણે કે શું કર્યું હતો? શું ખરાબ કર્યું લીધા પૈસા લીધા તમે મારામાં. પૈસા લીધા ઈ તો થઈ દેવું એને નથી બેટા ને કહું મોર ઉભો ભાઈ હોભળ રાભા આ એક હગું છે જો તારે કરવાની ઈચ્છા હોય તો છે બરોબર. અને ભાઈ માદેવા હવે આ એક હગું રહ્યું છે એના પૂરતું બરોબર. જો તમારે કરવું હોય તો બાકી લુગડાનો ને કચરા પોતાનું કામ તો 5 ગામોનો આગેવાન પેથો એ કરે ભાઈ બરોબર. અને ટોપો તો કરવો પડે, એક હાથે તાળી ન પડે ભાઈ. રોટલો ઘડવો ને તો 2 હાથ જુએ. ભાઈ માદેવા રાભા સાંભળો કે આ હગું હવે એક છે છેલ્લું તમારા પૂરતું બરોબર. અને જો તમારે કરવું હોય તમારી ઈચ્છા હોય તો ન હોય તો પછી મને કીધો મત. અને બાકી આ કોમ તો ઘરનો ભાઈ એક હાથે શું બોલો હા તમે કટલા કરે મારે કટલા થશે નહીં. કેવા કટલા તમે વાહન ધોવો છો બધા એવા હોય ઘરની હોય તો ભોટ ની ભૂખી રે સાંભળો અમે ભલે અહીંયા વાણ કરતા હમણાં તો કોણ કે સા મેલ દે તો મને ઈસી ટાઈમ સા કરે પાછો હોય હે સા બનાવજો. અરે ડુશી હો કપરે સા કરતા માદેવાન રાભો આયા છે અહીંયા તારા બાપે હોટલ ખોલી દે ખા વાળા હેડપ્રો વેચી દા. જો કીધું ને કે કરવું છે એમ કીધું એમ કીધું. પછી આપડે થા હોટલ માં પીવાનું રાખશે તારે હગું કરવું છે કે નહીં? 5 ગામો નો આગેવાન પેથો બોલા અહીંયા લોટે લીટા પા હગું તો કરીશ તમારે કટલા નહીં કરી ભોટ ના એટલે પોંચ ન હોય ઈ તો આ તો શું છે કે આ તો થોડીક ડૂસી મારે એમ બધા 5 ગામો ના આગેવાન પેથા થી ડૂસી કોઈ બોલો એટલે ગામ માં બોલે અહીંયા છોકરો ન હાલે તો પાછો ભૂલે છે હોય હવે ભાઈ તો મોજો હકો તો હારું બરોબર નચી કરીને આપવાના કામ કરે હારું એટલે ગોડા પછી આપડે તો એમાં ભૂલ હોય તો બધા પૂછતા કાકા માદેવાને મેં ડૂસી લાવીને દીધી ને હોય દે આ ઓખા પોતરો કરતો ઈ તો કરવું પડે એક હાથે આપડે હોટલ માં પીસો થા તમે ભાઈ મોટી મોટી વાતો ઠોકે છે કે અમારું કેવું ચાલે શું ચાલે ડોશી એવું કીધું આવડ્યું તે બાપ ને હોટલ તારા બાપે હોટલ ખોલી તમે મારો બેટો હેડો આ તો 2 જણા વાતા કરીને હેડ્યા ભાઈ લુગડા તો ધોવા જ પડશે देखा आपने लापरवाही ભાઈ રોટલો ખાવો હોય ને હાથનો એ ભગવાન સવારનો ડૂસી રોટલો પાછો દે નહીં કરવું શું